भारत की डायमंड सिटी के नाम से मशहूर सूरत में एक खास ज्वेलरी लॉन्च की गई है जो प्लेटिनम, गोल्ड या सिल्वर नहीं बल्कि स्टेनलेस स्टील से बनी है। जी हाँ, आपने सही सुना, स्टेनलेस स्टील ज्वेलरी। ये किफायती और लंबे समय तक चलने वाली ज्वेलरी खरीदारों के बीच तेजी से जगह बना रही है। જ્યારે ગોલ્ડના રેટ ખૂબ હાઈ છે, સિલ્વરના રેટ પણ ખૂબ હાઈ છે, તો એના સબસ્ટિટ્યૂટને ગોતીને લોકોએ અત્યારે સ્ટીલ જ્વેલરીના પ્રોડક્શનમાં કરેલું છે। સ્ટીલનો જે કલર છે એ વ્હાઇટ જેવો એટલે વ્હાઇટ ગોલ્ડ જેવો દેખાતો હોય છે અને સાથે સાથે એમાં સીવીડી ડાયમંડનું પ્રમાણ એમાં લોકો કરતા હોય છે। એટલે સીવીડી ડાયમંડ શું છે કે કોસ્ટ વાઇઝ જોવા જાય તો રિયલ ડાયમંડ 1 લાખનો હોય તો આ 10,000માં પડતું હોય છે અને ખૂબ જ બજેટેડ અને ખૂબ જ સસ્તી જ્વેલરી આ પડતી હોય છે। पहली नजर में स्टेनलेस स्टील से बनी ये ज्वेलरी प्लेटिनम का अंदाजा देती है। स्टेनलेस स्टील से बनी ज्वेलरी के दाम 6,000 रुपए से शुरू होकर 1 लाख रुपए तक होते हैं। સ્ટીલની જ્વેલરીની અંદર આપણે બધી વસ્તુ બનાવી છે, એમાં મેન્સ એસેસરીનો ટાર્ગેટ વધારે છે। કોઈ પણ જગ્યાએ મેન્સને કલેક્શન નથી મળી શકતું અને સારી વસ્તુ પહેર્યું હોય કોઈ જગ્યાએ થતું નથી, એ પર્પઝથી અમે મેન્સ એસેસરીમાં વધારે ધ્યાન આપીએ છીએ અને લેડીઝની આઇટમો તો બનાવી છે ખરા, એમાં રિંગ, બ્રેસલેટ, બેલ્ટ, કફલિંગ્સ બધું બનાવ્યું છે। કે મેં પહેલાં ડાયમંડ, પ્લેટિનિયમ, ગોલ્ડમાં બી જોયું, બધું બી જોયું, પણ મને નવી વસ્તુ જોવા મળી જે સ્ટીલ જ્વેલરી કરી છે કે જેમાં બજેટ બી લો એન્ડ ફેન્સી અને સ્ટાઇલિશ વસ્તુ જોવા મળી રહી છે મને। પ્લેટિનમમાં અને સ્ટીલમાં આપણને કાંઈ ડિફરન્સ ખબર નથી પડતી, એ પહેરીએ છીએ તો બહુ સરસ લાગે છે ને કોઈ એમાં કમ્પેર નહીં કરી શકશે કે આપણે સ્ટીલની પહેરી છે કે પ્લેટિનમની પહેરી છે ને દેખાવામાં પણ બહુ સરસ લાગે છે ને આપણા બજેટમાં પણ બેસી રહ્યું છે। તો હવે હું ગોલ્ડની જગ્યા પર એ વિચારી રહી છું કે હું સ્ટીલની જ્વેલરી જ લઈ લઉં। અમે જે સ્ટીલ યુઝ કરીએ છીએ એ 316L છે કે જેનો સ્ટીલમાં ગ્રેડ સારો કહેવાય। એ આપણે જે મેડિકલ ફિલ્ડમાં જે સર્જિકલ પાર્ટ્સ બધા અમુક બનતા જે આપણી બોડીમાં બી ઇમ્પ્લાન્ટ કરી શકીએ, યુઝ કરી શકીએ, એ ટાઈપનું આ સ્ટીલ એનો ગ્રેડ કહેવાય। તો એ સ્ટીલ અમે આમાં યુઝ કરીએ છીએ। એનાથી કોઈ સ્કિન એલર્જી કે એવું કંઈ થતું નથી, મતલબમાં બોડીમાં પ્રોબ્લેમ્સ તમારે ન આવે એનાથી। અને લોંગ લાસ્ટિંગ મેટલ છે કે જે ડલ બી ન પડે અને બ્લેકિશ બી નહીં થઈ જાય। વિશ્વાસ માટે હું એમ કહી શકું કે ડાયમંડમાં અમે છે ને સર્ટિફિકેશન આપીએ છીએ ડાયમંડનું, જેમ કે IGI છે, SGL છે, તો એ બધી લેબ્સ કહેવાય, ડાયમંડ લેબોરેટરી એને કહેવાય। તો લેબ્સમાં એ ડાયમંડ અમે સર્ટિફાઈડ કરાવીએ છીએ આર્ટિકલના અને પછી કસ્ટમરને ટ્રસ્ટ આવે એના માટે અમે પ્રોવાઈડ કરાવીએ છીએ। कारोबारियों का कहना है कि स्टेनलेस स्टील की ज्वेलरी खरीदारों के बीच में तेजी से लोकप्रिय हो रही है और इसकी मांग में नियमित रूप से उछाल देखने को मिल रहा है।